मजा आएगा गाइस, मजा मजा आएगा। सो हेलो गाइस, फर्स्ट टाइम मैं हूँ प्रगति कामित, आ चुकी हूँ वापस से नए व्लॉग के साथ। और मैं हूँ आज कॉलेज में। ये देखो हमारी बस्ती की हस्ती यहाँ पे सब बैठी है। ना तुम्हारा ना हमारा, ये क्लास हमारा। फोटो हाँ गाइस, ये लोग ऐसा करते हैं, मेरा फोन लेते, स्टोरी फोटो खींचते और स्टोरी रखते हैं। मैं तुमको आलो, ये रिक्वेस्ट है, ये ऐसा करती है, मेरा मोबाइल से फोटो खींचती है और स्टोरी बने रहो आज गाइस व्लॉग में। मैं तो क्या कौन सा क्लास में थी मैं? हाँ, मैं साइकोलॉजी की क्लास में थी। ये लोग बैठे थे संस्कृत की क्लास में। ये लोगों ने मुझे बताया कि कहीं पे सर लेके जाने वाले हैं, सो मैंने व्लॉग चालू किया। गाइस अभी हम लोग जा रहे हैं, सर कहीं पे लेके जा रहे हैं। ये देखो यहाँ पे ये लोग ये सर की गाड़ी में बैठे और ये और साथ में मैं भी हूँ। अभी हम लोग दूसरी गाड़ी में बैठेंगे। गाइस प्रिंसेस ट्रीटमेंट तो यहाँ पे भी मिल रही है, देखो। हेलो गाइस, कहाँ गई एक? मुझे नहीं पता हम लोग को सर कहाँ लेके जाने वाले। फिर नहीं तुमको आना था। कहाँ जा रहे? हम जा रहे चेतना वन में। आपको भी आना हो तो आप आ सकते हैं गाइस। हम आपको दिखाएंगे आज कैसा है क्या है। फिर अगर आप लोगों को घूमना हो तो आप घूम सकते हो। आज के व्लॉग में फुल मजा आएगा गाइस, तो बने रहना अपना आज के व्लॉग में। ट्रिप फ्रॉम समर्पण कॉलेज, फर्स्ट ट्रिप है। गाइस हम लोग आ रहे हैं यहाँ, पढ़ सकते हो आप लोग। परिक्षेत्र वन अधिकारी श्री कचेरी जो 7 सर्कल 1 चेतना 30 गांधीनगर। अगर आप लोगों को भी यहाँ आना है, गांधीनगर में रहते हो, ओह माय गॉड, नहीं लगाते। પછી અર્બન ફોરેસ્ટ ત્યાં નજીક ત્યાં બે પ્લેસ જોવા જેવા હતા. લીલા હોટલના નીચે જ છે. આખો સરસ મજાનો વ્યૂ છે અને કોલવડા આખા ભારતનું મોટામાં મોટું વન છે. તો જે ડમ્પિંગ સાઇડ હતી એ ડમ્પિંગ સાઇડ દૂર કરી અને વનીકરણની કામગીરી કરી ખુલ્લું મૂકેલું છે. અને એનું બટરફ્લાય આકારનો આખો સેટેલાઇટ ઇમેજ અત્યારે હાલ પણ જોવા મળે. એટલે એ રીતે વનીકરણની રીતે બહુ સરસ ગાંધીનગર ડેવલપ થઈ રહ્યું છે. એટલે પ્રકૃતિનું જતન થાય છે આખું. દરેક જગ્યાએ વનીકરણની પ્રવૃત્તિ હાલ ચાલુ જ છે. પછી લુપ્ત થતી પ્રજાતિ ખરી એ આપણે સાયન્સ કોલેજના પ્રોફેસર છે એસ.કે. પટેલ સાહેબ, એ બહુ રસ ત્યાં આગળ એટલે ડિપાર્ટમેન્ટલ નહીં પણ પોતે પ્રકૃતિ માટે ત્યાં આગળ હવે પ્રયત્ન કરીએ છીએ સાથે મળી. બીજા 5 ઋષિવન અમે એ રીતે બનાવેલા છે. ઋષિવન સિવિલ હોસ્પિટલ ગાંધીનગર. ડોક્ટર જિગ્નેશ અરખાણી સાહેબ મળવા જેવું વ્યક્તિ છે. તો રાજ્યપાલ સાહેબ સીધા એમના સંપર્કમાં છે અને એ પણ સેલ્ફ જાતે જ ડેવલપ કરેલું છે. કોઈ સરકારી સહાય નહીં, જાતે જ મહેનત કરવાની. દર રવિવારે પ્રોફેસર છે પોતે, ખેડૂત જેવું જીવન. જાતે 7 પ્રકારના ઋષિ વન તૈયાર કરેલા છે. આ ચંદન છે. આ કયો છે? ચંદન. પેલો મોબાઈલ માં ઉતાર દેવાનું ચંદન. એના પછી રિપોર્ટ બની ગયો. આ તો વોચ છે, ડબોડિયા વોચ કહેવાય. ડબોડિયા વોચ
સામે આ બોછલી 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 મુચ્છરી બોછલી મુચ્છરી સમર્પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર જે જુદી જુદી કમિટી બનાવવામાં આવી છે એમાં ઇકો ક્લબ તરીકે જે કમિટી છે એમાં મારું નામ છે ડોક્ટર ઠાકરભાઈ કે નાયક. ઇકો ક્લબ એટલે કે પર્યાવરણ, બરાબર. આજે પર્યાવરણ ઉપર ભારત સરકાર હોય, ગુજરાત સરકાર હોય, એના પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ છોકરાઓને મારો ઉદ્દેશ જ આ છે કે ઇકો ક્લબની જે મુલાકાત આપણે કરવાની છે વન ચેતના કેન્દ્ર સેક્ટર 30 ગાંધીનગર ખાતે, એમાં જે જુદી જુદી વનસ્પતિઓ છે, છોડ છે, એનું મહત્વ શું છે, બરાબર, એ સમજવાનું છે અને આ વિદ્યાર્થી જીવનમાં ઉતારવાનું છે અને એકબીજાને માહિતગાર કરવાના છે. અત્યારે જે આપણે જાણીએ છીએ કે બધું પ્રદૂષણનું જે વાતાવરણ ગમે ત્યાં આપણે જાણીએ છીએ કે આ બધું કેટલી ગંભીર પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. એટલા માટે પ્રકૃતિ નિરીક્ષણ કરવાનું છે અને એ સમાજ સુધી પહોંચાડવાનું કામ આપણું છે. અને સમર્પણના જે પણ બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આવ્યા છે દરેકે ધ્યાનમાં રાખીને સમાજ સુધી આ આપણે વસ્તુ પહોંચાડવાની છે. અસ્તુ બસ બસ. લીંબુ કઈ છે લીંબુ? પારસ પીપલ દેશી વર્ડ. પછી આવું છે લીંબુ. આ ગાડી જમરૂક છે. આ રહ્યા જમરૂક. મેમ, તમે સમર્પણ કોલેજ સ્ટુડન્ટ ના અહીંયા ચેતનાવનમાં તમે લઈ આવ્યા છો. અહીંયાનું કઈ તમને મુખ્ય ઉદ્દેશ્ય, તમને કઈ જાણકારી આપવી છે? વિદ્યાર્થીઓમાં પર્યાવરણની જાગૃતિ આવે, પર્યાવરણને સાચવતા શીખે અને પર્યાવરણનું મહત્વ શું છે અને જીવનમાં પર્યાવરણ કેટલું ઉપયોગી છે એ હેતુથી અહીંયા લાવવામાં આવે છે. થેન્ક યુ મેમ. ये फूल है, इसका नाम शो नाम कीधું કાકા? વડવૈયા વેલ. આમાં ફૂલ સનફ્લાવર बिल्कुल प्यारा सा फूल है मेरे जैसा. फाइनली आज हमारा वन चेतना वन जो है वहाँ पे हमारा कॉलेज हम लोगों को लेके आए थे. अच्छा है, मस्त है, पूरा पेड़ है, छोटे छोटे वनस्पति, उनका सबका बहुत सारा हम लोगों को सीखने मिला कि ये किस रूप में उपयोग होता है, क्यों होता है, कैसे होता है, बहुत कुछ सीखने मिला है. अगर आप लोगों को भी सीखना है तो यहाँ पे जरूर से आना और सीख के ભૂખડ ખાવા માટે જ આયા હી. મરચે વાલા ઉભા થઈ જાઓ. હા, બધી પાડી દેજે. આવડા છે. આમળા હા, બસ આવડા આવલા આ તો આપણી પીકોમાં કહેવાય. પેલા ફૂલ પીલા પીલા આવે ને. હા, એ એવું કહેવાય ફણસ છે. આપણે કેરી જેવું હા, ફણસ. કોટા જેવું કાંઈક મોટું ફળ ખાવાનું. એ તો મારા ઘરે છે આ ફણસનું. ફણસ એટલે ફળાવ અરે જેકફ્રૂટ યાર. અરે કઠલ કેવાય. હા, કઠલ એ જ. શાક બનાવે એનું. કટલ કે ને કઠલ કેવાય. કટલ કહેવાય. એટલે હું એમપી નો હું. આ દાદરમાં કામ આવે એ વાળું છે કાકા? આ નહીં આપડે પેલું બેમડીનું તેલ બનાવતા. હા.